આજે મકનસર ગામ ખાતે વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન થયેલું છે। નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા। તો આ આપણી સાથે આયોજકો જોડાયેલા છે, તો એમને આજે આપણે પૂછવાના છીએ કે કેવું આયોજન છે અને શા માટે આ આયોજન કરવામાં આવેલું છે। સૌપ્રથમ તો સ્વાગત છે તમારા બધાનું આરબી ન્યૂઝની અંદર, અને તમારું નામ કહેજો અને એ જણાવો કે આ મેચ શેના લાભાર્થે રાખવામાં આવેલ છે। થેન્ક યુ વેરી મચ આરબી ન્યૂઝ। હું ગૌતમ વરિયા, એડવોકેટ મકનસર। આજે અમે મકનસર પ્રજાપતિ સમાજની નવનિર્મિત વાડીનું નિર્માણ કરી રહ્યા છીએ, તો તેના લાભાર્થે અમે એક પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમસ્ત વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે, જેમાં 12 ટીમો ભાગ લઈ રહી છે। અને આ આયોજન થી જે રકમ એકઠી થશે તે અમારા વાડીના નવનિર્મિત જે વાડી છે એના લાભાર્થે અમારે ઉપયોગ કરવાનો છે। શું નામ તમારું? જીતેન્દ્ર ઈશ્વરભાઈ નારાયણીયા, જીતુભાઈ। ઓકે, તો આના આયોજન વિશે જરાક માહિતી આપો। આયોજનમાં અમારે મોરબી, થાન, વાંકાનેર અને મકનસર અમે 12 મહિનામાં 3-4 આયોજન થાય, એમાં 3 મહિને વારો હોય। એમાં આ ખેલે અમારો વારો હતો, અમારા સમાજ વતી, એટલે 12 ટીમનું આયોજન કરેલ। અમારે અહીંયા સમાજની વાડી, વરિયા પ્રજાપતિ સમાજની વાડી નહોતી, એટલે એનું કામકાજ માટે અને એમાં જે કાંઈ સપોર્ટ મળે તે માટે અમે આયોજન કરેલ। અને 12 ટીમોમાં મકનસર, મોરબી, સનાડા, રાજકોટ, થાન, વાંકાનેર, લીલાપર, ન્યૂ પ્રજાપત બધી ટીમોએ ભાગ લીધેલ છે। બરાબર।